તમને કહી દઉં કે કલાક 2 કલાક એનાલાઇઝ કરો માર્કેટ, એકદમ કમ્પ્લીટ એનાલાઇઝ કરીને પછી ટ્રેડ લો. તમે જેવો ફોમોમાં ટ્રેડ લેશો એટલે તમારું લોસ જવાનું કન્ફર્મ છે. પછી તમે એને રિકવર કરી શકો ના કરી શકો એ તમારી ઉપર છે, તમારા રિસ્ક ઉપર છે કે તમે કેવી રીતના ટ્રેડ લો છો. તો કંઈ વાંધો નહીં, મેં તમને બધું કહી દીધું છે કઈ રીતના ટ્રેડ લેવો, કન્ફર્મેશન જોઈને ટ્રેડ લેવો. તો હવે આપણે જઈએ અઠવાડિયાના બેક ટેસ્ટિંગ ઉપર અને બેક ટેસ્ટિંગ કરીને જોઈએ કે આપણું શું રિઝલ્ટ આવે છે. અને તમારે કાઉન્ટ કરવાના છે અંદર કે કેટલા ટીપી ગયા છે અને કેટલા એફએલ ગયા છે. તો લેફ્ટ ગો ગાઈસ, ચલો આપણે ચેક કરીએ. યસ લોંગ હેર ભલે કંદવડાનો હેર. 2 મિનિટ ગાઈસ. જેટલા પણ મારી લાઈવ સ્ટ્રીમમાં આવ્યા છે, લાઇક એન્ડ શેર ગાઈસ, લાઇક એન્ડ શેર. લાઇક એન્ડ શેર ગાઈસ. થેન્ક યુ ફોર 7 લાઇક કરવા માટે તમારા. અને 2 જણા મારી લાઈવ સ્ટ્રીમ, 3 જણા મારી લાઈવ સ્ટ્રીમ જોઈ રહ્યા છે. અને એક ભાઈએ લખ્યું છે કે 2 મિનિટ. અરે ગાઈસ, સાઉન્ડ કઈથી ઓછો થાય છે? 3 જણા જોવે છે ગાઈસ. જે પણ જણા જોવે છે સબસ્ક્રાઈબ કરો. અને આજે આપણે 300 કમેન્ટ પૂરી કરવાની છે. તમે 250 કમેન્ટ તો પૂરી કરી જ દીધી છે મારી. 250 કમેન્ટ પૂરી કરી દીધી છે એટલે થેન્ક્સ ફોર તમે 250 કમેન્ટ પૂરી કરી છે મારી. અને જયમીન પરમાર W60 લખ્યું છે એમને, જ્યાં સુધી શાંત રહ્યો. અરે આ તો સોરી, આ તો શાયરી લખવાનું કીધેલું એમને. ભાઈ તમે શાયરી લખો. ભાઈ મેં તમને લોકોને એક ડાયલોગ કહું, તે ડાયલોગ તમે સાંભળો ખાલી. તો ડાયલોગ બોલું ગાઈસ, તમે કમેન્ટ કરો એક વાર, જલ્દી કમેન્ટ કરો. મેં તમને એક ડાયલોગ કહું. આ ડાયલોગ બધાને લાગુ પડે છે, બધાને. તમારા ફરિયાણા જે જોતા હોય તે બધાને જ આ ડાયલોગ લાગુ પડે છે. હજુ એકવાર કહી દો, બોલું કે ના બોલું, હા કે ના? જો જયમીન પરમાર ભાઈએ તો હા લખી જ દીધું છે. હજુ લખે જ છે. એમની ફરમાઈશ ઉપર એક ડાયલોગ થઈ જાય, જ્યાં સુધી શાંત રહ્યો ત્યાર સુધી લોકોએ પછડાયો. હવે વાવાઝોડું બન્યો છું, જે અડધું આવશે એ ફેંકાઈ જશે. સોરી, પણ થોડી તમને સમજ નહીં પડી હોય. મેં મારી અંદરથી બોલ્યો છું. ભાઈ તમે જે વસ્તુ કરો છો એ વસ્તુમાં કમ્પ્લીટ ધ્યાન આપી દો. ભલે તમારા મમ્મી રોકે, પપ્પા રોકે, મેં પોતે પણ ગારો ખાઉં છું. તમે ખાલી જે વસ્તુમાં કમ્પ્લીટ મન લગાડી દેશો, 100% ગેરંટી આપું, તમે 5-6 વર્ષમાં એ વસ્તુમાં સક્સેસ મળી જ જશે. એ મેં ખાલી ટ્રેડિંગની વાત નહીં કરતો. ટ્રેડિંગ સિવાય બીજું પણ છે, બિઝનેસ પણ છે, તમારી સ્ટડી પણ છે. તમે જેમાં કમ્પ્લીટ ધ્યાન આપી દેશો એમાં આગળ વધી જશો. અને જે ભણે છે એ તો ભણે જ છે. જે છોકરાઓ પાછળની બેન્ચીસ ઉપર બેસે છે એ લોકો ભણશે કે નહીં ભણે એ તો એ લોકો ઉપર છે. તમે એને જેટલું ફોર્સ કરશો એ વ્યક્તિ નહીં ભણે. એટલે જે સુધી બને તો તમે લોકોનું ના વિચારો કે તમારો બાજુવાળો શું બોલશે, તમારો સામેવાળો શું બોલશે. તમારો